જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો, અગ્નિવીરની ભરતી તમને ખબર છે કે ફોર્મ તો તમે ભરી દીધા, બરાબર, પણ આ ભરતીમાં તમારે વાંચવું કેટલું જોઈએ? કેમ કે હવે એક્ઝામ છે, બરાબર. એક ભરતી તો જે છે એ ફિઝિકલ એનું પૂરું થઈ ગયું, બરાબર, મેડિકલ એ પૂરું થઈ ગયું, રીમેડિકલ એના પૂરા થવા આવ્યા છે, બરાબર. પણ હવે જે પાછળ તરત જ ફોર્મ ભરાણા હતા એની એક્ઝામ જે છે એ નજીકમાં જ છે, બરાબર. તો એના લગતા ઘણા ખરા સવાલો હતા વિદ્યાર્થી મિત્રોને, બરાબર, કે સર એમાં મારે વાંચવું જોઈએ, કેટલું જોઈએ, કેટલા ક્વેશ્ચન સાચા પાડવા જોઈએ. તો એ જ બધી વસ્તુને ધ્યાનમાં લઈ, બરાબર, ને આજના વિડીયોમાં છે ને આપણે માહિતી આપવાના છે કે અગ્નિવીરની એક્ઝામની તારીખ આવી ગઈ, તો એમાં કઈ તારીખે તમારું જે એક્ઝામ શરૂ થવાની છે એ કહેશું આપણને. ગઈ વખત કરતાં આ વખતે કેટલા સાચા પાડવા પડશે, કેમ કે ગઈ વખતે તમને ખબર છે બે લિસ્ટ આપ્યા હતા, ફર્સ્ટ લિસ્ટ, સેકન્ડ લિસ્ટ, બરાબર. પેલું લિસ્ટ 35 ઉપર ગયું હતું, પછી પાછું બીજું લિસ્ટ આપ્યું હતું. તો એમ રીતે આ વખતે કેટલા ક્વેશ્ચન સાચા પાડવા પડશે. પછી હવે આટલા ઓછા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવી, બરાબર, કે ઓછા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવી જોઈએ કે જેનાથી તમારો ટૂંક જ સમયની અંદર તમે પરીક્ષા જે છે સારા માર્કથી પાસ થઈ શકશો. અને લાસ્ટમાં કે બુક લિસ્ટ, યસ, આટલું કરો એટલે ફાઇનલ, બરાબર. હું તમને બુક બતાવવા માંગુ, બરાબર. એ બુક લિસ્ટ એટલી છે મારી પાસે, રૂબરૂ આપણે જે વિદ્યાર્થી તૈયારી કરે છે ને એ બુક લિસ્ટ જ તમને બતાવીશ, બરાબર. આ બુક લિસ્ટ 3 થી 4 ટાઈપની બુક્સ જે છે આપણે વિદ્યાર્થી તૈયારી કરે છે એ હું તમને બતાવીશ, બરાબર. રૂબરૂ ત્યાં જઈ અને કઈ બુક વાંચવું જોઈએ અને કઈ કઈ બુક્સ છે કે જેનાથી તમને ફાયદો થાય એ બુક લિસ્ટ એ કહીશ, અને કેટલું કરવાથી કેટલા ઓછા સમયની અંદર તમને ફાયદો થશે એ બી આપણે જાણીશું, બરાબર. તો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે એ વિદ્યાર્થીઓ માટે કે જે અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે અને જેને વર્દી પહેરવાનું સપનું છે, એના માટે આ વિડીયો ખૂબ જ કામનો છે. તો એ વિદ્યાર્થી મિત્રોને શેર જરૂરથી કરાવડાવી દેજો. તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાછા વાત કરશું, બરાબર, કે અગ્નિવીરની એક્ઝામની તારીખ આવી ગઈ. પહેલા પોઈન્ટની વાત કરીએ કે અગ્નિવીરની એક્ઝામની તારીખ આવી ગઈ. તમે એવું કહેશો કે સર તમને કઈ રીતના ખબર? શું તમને ખરેખર એક્ઝામની તારીખ આવી ગઈ છે, એડમિટ કાર્ડ નીકળવાનું શરૂ થઈ જશે તો કે નહીં? એમ વાત એ નથી. વાત એ છે કે અગ્નિવીરની જે બી લાસ્ટમાં જેટલી બી ભરતી રહેલી છે ને, 2023-24ની વાત કરી લો, 2024-25ની વાત કરી લો, 2025-26ની વાત કરી લો, તો હર વખતે એક ટ્રેન્ડ એવો રહ્યો છે, બરાબર, કે ટાઈમ જે છે ને, બરાબર, એ 2 થી લઈ અને 3 મહિનાનો ટાઈમ આપે. કેટલો? 2 થી લઈને 3 મહિનાનો ટાઈમ આપે આપણને. 2 થી લઈને 3 મહિનાનો જે છે એ સમય આપતા હોય છે, બરાબર. મતલબ કે 60 થી લઈ અને 80-85 દિવસ સુધી, બધી 80 દિવસ સુધીમાં જે છે તમને સમય આપતા હોય છે. હવે અત્યારે આ મહિનો કયો છે? એપ્રિલ મહિનો છે. એપ્રિલ મહિનાની કઈ તારીખ છે? બરાબર, આજે હું વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 16 તારીખ છે. કહેવાનો મતલબ એમ છે કે ફોર્મ ભરાઈ ગયા અને ટાઈમ થઈ ગયો, 1.5 મહિના જેવો, બરાબર, મહિના ઉપરનો ટાઈમ થઈ ગયો. હવે તમારી પાસે બીજા 1.5-2 મહિના, 1.5-2 મહિના માની લો, એમ કહું, ગણી લો તમે, 1.5-2 મહિના જેવું માની લો, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે 16 એપ્રિલથી લઈ, બરાબર, જૂન મહિનામાં, બરાબર, જૂન મહિનામાં 15 તારીખ પહેલા, 15 એટલે કે 15 જૂન પહેલા તમારી પરીક્ષા જે છે એ સ્ટાર્ટ થઈ જશે. જે પ્રમાણે ટ્રેક રેકોર્ડ રહેલો છે ને, બરાબર, આ જેટલી બી ભરતીઓ થઈ એના આધારે કહું છું, કેમ કે હું આ હરેક અગ્નિવીરની ભરતીમાં સંકળાયેલો છું. હરેક ભરતી વિશે મેં માહિતી આપેલી છે કે ક્યારે એક્ઝામ લેવાની, કેટલા માર્કનું પેપર છે, આન્સર કીમાં, ફિઝિકલ ક્યારે શરૂઆત કરવી, તો બધી વસ્તુની વાત જે છે આપણે આમાં કરતા હોય, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારી પાસે સમય જે છે એકદમ લિમિટેડ છે, બહુ સમય છે એની. આગળ વિડીયોમાં આપણે વાત બી કરીશું કે ઓછા સમયમાં કઈ રીતે તમારે આને ટેકલ કરવાનું છે. પછી વાત કરીએ ગઈ વખત કરતાં આ વખતે કેટલા ક્વેશ્ચન સાચા પાડવા પડશે, બરાબર. હવે એની વાત કરીએ આપણે. ગઈ વખત કરતાં આ વખતે કેટલા ક્વેશ્ચન સાચા પાડવા પડશે એની હું તમને વાત કરી લઉં, બરાબર. તો ગઈ વખતે ભરતીમાં પહેલા તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવે કે કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે આ વખતે પણ ફોર્મ ભર્યું છે ને ગઈ વખતે પણ હતા, બરાબર, ને આ વખતે ક્યાંક ને ક્યાંક થોડાક માર્ક માટે કા ફિઝિકલમાં કા મેડિકલમાં રહી ગયા હતા, બરાબર. તો પહેલાં તો ગઈ વખતની વાત કરી નાખીએ આપણે. જે ભરતી 2025-26ની ગઈ એ ભરતીએ એટલા નાટક કર્યા મિત્રો, બરાબર. સમજી લો કે પહેલાં પહેલું લિસ્ટ આવ્યું, પછી બીજું લિસ્ટ આવ્યું, સેકન્ડ લિસ્ટ આવ્યું, બરાબર. તો પહેલું લિસ્ટ આવ્યું, પછી બીજું લિસ્ટ આવ્યું. પહેલા લિસ્ટમાં જે છે એ 35+ જેના સાચા હતા ને એને આપ્યું.
આપણે આ વખતની વાત કરવા માટે પહેલા આપણે આમને તો જોવું પડે ને, બરાબર. પછી બીજું લિસ્ટ આવ્યું હતું. બીજું લિસ્ટ છે ને 28+ હતા ને એને બોલાવી લીધા હતા. પછી વાત કરું આ વખતની વાત કરું, બરાબર. તો આ વખતની વાત કરતા પહેલા મારે તમને એ કહેવું છે કે કોઈ પણ કટ ઓફ નો આધાર જે છે ને એની જગ્યાઓ ઉપર આધાર રહેતો હોય છે. મતલબ કે કેટલી જગ્યાની મતલબ વેકેન્સી છે, કેટલી ભરતી છે, કેટલી જગ્યા માટેની ભરતી થવાની છે, એના ઉપર આધાર રહે. પૂરેપૂરો આધાર એના ઉપર જ રહેતો હોય છે, બરાબર. આ વખતે સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું બધાને કે ભાઈ વેકેન્સી બહુ ઓછી છે, તો વિચાર કરો કે 35-37 પહેલી વાર એવું થયું હતું આર્મીની ભરતીની અંદર. પહેલી વાર આવું થયું છે કે ભાઈ એટલું મેરિટ હાઈ ગયું, બરાબર. અને પાછું એ બી ભરતી આર્મીની ભરતીની અંદર પહેલી વાર એવું થયું છે કે બે વાર લિસ્ટ બહાર પાડવા પડ્યા. બાકી મને જેટલો ખ્યાલ છે ત્યાં સુધી અને જેટલી ભરતી મેં કરી અને જેટલી કરાવડાવી 2014-15 વાત કરું તો આર્મીની વેબસાઇટમાં ફાઇનલ રિઝલ્ટમાં ક્યારેય પણ આ સુધી ક્યારેય એવું નથી થયું કે પહેલી ભરતીનું ફાઇનલ રિઝલ્ટ આપ્યા પછી પાછું બીજું લિસ્ટ આપવું પડે. પણ આ વખત એવું થયું છે. લિસ્ટ આપી દીધું. ARO અમદાવાદની વાત કરું છું. ફિઝિકલ લેવાઈ ગયું, પેલું લિસ્ટ ફિઝિકલ લેવાઈ ગયું, ફિઝિકલમાં પાસ, મેડિકલમાં પાસ, રિઝલ્ટ આવી ગયું. પછી રિઝલ્ટ આવી ગયું પછી પાછું ફરીથી પાછું રનિંગ માટેનું લિસ્ટ આવ્યું. એમાં ને એમાં જેને પાસ થયા હતા જેને કટ ટુ કટ ટ્રાય એને પાછા બોલાવ્યા. મતલબ કેવો વિચારો તમે, આવું થયેલું છે આ ભરતીમાં. તો આગળ શું થશે? આગળ આવું થશે તો આગળ આવું નહીં થાય. એનું કારણ છે કેમ કે પેલી વસ્તુ કે આ જે 2021-22માંથી જે અગ્નિવીરની શરૂઆત થઈ હતી એને 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે ઓક્ટોબરમાં. ઓક્ટોબર 2026માં અગ્નિવીરના 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો ભારત સરકારે જ જાહેરાત કરી હતી કે જેવા અગ્નિવીરના 4 વર્ષ પૂરા થશે તો એના પૂરા થવાના થોડા ટાઈમમાં આપણે એક મિટિંગ બોલાવડાવશે, બરાબર. એ મિટિંગમાં ડિસાઇડ કરવામાં આવશે કે હવે આમાં ચેન્જીસ શું કરવા છે, બરાબર. પછી જઈને એનો ડિસિઝન લેવાશે. પણ એને જગ્યાને શું લાગે વળગે કેમ કે એના આધારે જગ્યા જે છે બહાર પાડીએ ને એના આધારે જે ARO વાઇઝ જગ્યા જે છે એ ફાળવણી કરશે. પણ આ વખતે પણ જગ્યા ધરખમ જગ્યા છે. આ વખતે પણ ઘણી જગ્યાઓ છે. મતલબ કે આના જેટલી જગ્યાઓ આ વખતે પણ છે. એટલે તમારી પાસે આ વખતે પણ મોકો છે. એટલે મારા મુતાબિક મિનિમમ તમારે 30 ક્વેશ્ચન, બરાબર. 30 ક્વેશ્ચન સાચા પાડો દો ને એટલે તમારું ફાઇનલમાં આવી શકે. અગર જો તમે એક્સેલન્ટ કા ગુડ મારો તો, બરાબર. અગર એક્સેલન્ટ ગુડ નથી મારતા તો પછી ભૂલી જ જવાનું છે 3-4 ગુડ વાળા. પણ કહેવાનો મતલબ એમ છે કે તમારે કાં તો 30 ક્વેશ્ચન અટેમ્પ કરો અને એક્સેલન્ટ ગુડ મારો, કાં તો પછી 35-40 અટેમ્પ કરો અને પછી 30 ગલી મારો. પણ મારું તમને એવું કહેવાનું છે કે તમારે આવું નીચું ઝુમકામ વિચારવું જોઈએ. તમારે ટાર્ગેટ 40માં જવું જોઈએ ને મિત્રો, તાકી તમે પેરા એસએફની ટ્રાયલ મારી શકો. અગર જો તમે આમાં 40 ક્વેશ્ચન સાચા પાડી દીધા અને એક્સેલન્ટ કા ગુડ મારી દીધું તો તમારે પેરાની ડાયરેક્ટ એન્ટ્રીની જે છે એ એન્ટ્રી ખુલી જાય. ડાયરેક્ટ તમને ડાયરેક્ટ ત્યાંથી બોલાવવામાં આવે. આપણો એક વિદ્યાર્થી જઈ ગયો હતો, બરાબર. 5 સ્ટેપ ક્લિયર કર્યા હતા પણ પાછું એનું પણ ફાઇનલ મેરિટ બને તો એમાં રહી ગયો હતો. કહેવાનો મતલબ એમ છે કે આ વખતે પણ જેટલા બી વિદ્યાર્થીઓ મેં પાસ કરાવડાવ્યા ને એમાં ઘણા સારા મેરિટ વાળા પણ છે. કેમ કે આપણા બોયઝ તો એક્સેલન્ટ ને ગુડ જ માર્યું છે, 3 સુધી ગ્રુપ તો કર્યું જ નથી. વિચાર કરો. અને ઘણા એને સારા માર્કે છે તો એના તો ચાન્સીસ બની ગયા છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારો ટાર્ગેટ આટલો હોવો જોઈએ. એ ટાર્ગેટને અચીવ કરવા માટે કરવું શું જોઈએ એ આપણે આગળ વિડીયોમાં જોઈશું, વાત કરીશું બધી, બરાબર. તો ચાલો હવે એ જોઈએ કે હવે આટલા ઓછા દિવસોમાં તૈયારી કઈ રીતના કરવી. મતલબ સમય તમારી પાસે કેટલો છે પહેલા તો ઈ હોવું જોઈએ ને તમને. મેં જે પ્રમાણે સ્ટાર્ટિંગની પહેલી લાઈનમાં વાત કરી, બરાબર, કે જૂન મહિનાનું માની લો કે આપણે જૂન 15નો ટાર્ગેટ રાખીએ, બરાબર. એટલે 15 દિવસ મે મહિનો આખો, એટલે કે 15 દિવસ આ જૂન મહિનાના, બરાબર. પછી મે મહિનો આખો 30 અને આ 14 દિવસ એપ્રિલ, બરાબર. એટલે કેટલા દિવસો થયા? 15 ને 14 29 ને 30 59. પણ એમાં માની લો કે તમે 2-3 દિવસ બીમાર પડી ગયો, 2 દિવસ તમે એમાં માની લો કે તમે એમાં 2 દિવસ બીમાર પડી ગયો, બરાબર. પછી 2 દિવસ તમે એમાં ટ્રાવેલિંગ જવામાં થાય. એટલે હું એમાં જે ટાર્ગેટ જે રાખું છું ને, બરાબર, એ ટાર્ગેટ રાખું છું ટોટલ તમારા 53 દિવસનું. કેટલા? 53 દિવસનું, બરાબર. 53 દિવસનું જે છે એ ટાર્ગેટ તમારે આમાં રાખું છું. હવે આ 53 દિવસને તમારે ટેકલ કઈ રીતના કરવાનું છે, બરાબર. તો એ જાણતા પહેલા તમારે સિલેબસ તમને ખબર હોવી જોઈએ કે સિલેબસમાં પૂછે છે શું. તો પહેલા તો
મેથ્સ, પછી સાયન્સ, પછી કયો સબ્જેક્ટ આવે જીકે, અને લાસ્ટમાં રિઝનિંગ. હવે વાત કરીએ આપણે કે મેથ્સમાં કેટલા ક્વેશ્ચન હતા. મેથ્સમાં ક્વેશ્ચન હતા 15, બરાબર. સાયન્સમાં 15, જીકેમાં 15 અને રિઝનિંગમાં 5. ક્વેશ્ચન કેટલા થયા? 50 થયા, બરાબર. 50 ક્વેશ્ચન થયા. માર્ક કેટલા થયા? માર્ક જે છે એ આના 30, કેમ કે એકના ડબલ છે ને, આના 30, આના 30 અને આના 30. ટોટલ કેટલા માર્ક થયા? આના 10. ટોટલ કેટલા માર્ક થયા? 90 અને 10 100. હવે આ 100 માર્કના પેપરમાં 50 ક્વેશ્ચન છે. મેં તમને કીધું ને કે તમારે 30 સાચા પાડવાના છે, પણ તમારે ગાડી અહીં નથી રોકવાની. આપણો ટાર્ગેટ એવો છે કે 40 સાચા પડવા જોઈએ, 40+, બરાબર. એટલે તમારે એમ સમજી લો કે જેટલો બી દિવસો તમારી પાસે છે ને, બરાબર, એટલા દિવસોમાં તમારે તૈયારી કરવાની છે. હવે તમારી પાસે દિવસો જે છે એ 53 દિવસો છે. સાંભળો, પહેલી વસ્તુ તો હું તમને કહી દઉં કે કોઈ પણ એક્ઝામને ટેકલ કરવી હોય ને, અગર એનો સિલેબસ ખતમ કરીને 2 વાર રિવિઝન કરવું હોય ને, તો મિનિમમ 350 કલાક જોઈએ. કેટલું? 350 કલાક જે છે એ રીડિંગ તમારે કરવું જોઈએ, બરાબર. હવે એ 350 કલાકને તમે કઈ રીતના ટેકલ કરશો? મતલબ કે 350 કલાક જે છે, બરાબર, એને તમે ભેગું કઈ રીતના કરજો કે તમારી પાસે દિવસો કેટલા બાકી છે હજુ? આજથી ગણી લઈએ તો પણ 53, બરાબર. 53 દિવસ તમારી પાસે બાકી છે. હવે તમારે 7 કલાક, દિવસની 7 કલાક રીડિંગ કરો ને, તો 7 તેરી 21, 2, 7 પંચા 5, 7 પંચા 35 ને 2 37. મતલબ એમ સમજી લો કે તોય પણ તમારી પાસે 7 કલાક રીડિંગ. હવે એટલું તો રીડિંગ 7 કલાક તમે એમ કહો તો 7 કલાક રીડિંગ કઈ રીતના કરવું? ભાઈ 7 કલાક રીડિંગ કેમ ન થાય? 24 કલાકમાંથી 6 કલાક ઊંઘની કાઢી નાખો. કેટલી વધી? 18 કલાક વધી. 6 કલાક તો ઘણી કહેવાય. આ સુધી હું તો ક્યારે 6 કલાક નથી હોતો, બરાબર. 18 કલાક વધી. 18 કલાકમાંથી તમારે સવારને, બપોરે અને સાંજની 3 કલાક કાઢી નાખો. 18 કલાકમાં જમવાની વાત કરું, જમવાની ફ્રેશ થવાની 15 કલાક વધી, બરાબર. એ 15 કલાકમાં પણ તમે બીજી 3-4 કલાક એવી કાઢી નાખો કે જેમાં તમે એકદમ હાવ ફાલતુ કામ કરતા હોય, મોબાઈલ વાપરતા હોય. 4-5 કલાકનો મોબાઈલનો ટાઈમિંગ તો અત્યારે એવરેજ બધાનો છે વાપરવાનો, ભણવા સિવાયની વાત કરું, બરાબર. તો કેટલી વધી? 10-11 કલાક. તોય પણ 10-11 કલાક વધી. એમાં તમે 2 કલાક તમે વર્કઆઉટ કરવા જાય. કેમ કે દેખો, અઠવાડિયામાં તમારે વીકમાં તમારે 4 દિવસ તો રનિંગ થવું જ જોઈએ. તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય, એસએસસીની કરતા હોય, અગ્નિવીરની કરતા હોય કે ટીએની કરતા હોય, 4 દિવસ તમારે રનિંગ કરવું જોઈએ. હું મારા બોયને 4 દિવસ રનિંગ અઠવાડિયામાં કરાવી જ દઉં છું. અને અત્યારે એક્ઝામનો માહોલ આવી રહ્યો છે એટલે સેશન આપણે ઓછું રાખીએ, બરાબર. પણ કહેવાનો મતલબ એવું છે કે જેવું પૂરું થાય એટલે આપણે નવા ગ્રાઉન્ડમાં એને ઉતારશું, બરાબર. કહેવાનો મતલબ એવું છે કે 4 દિવસ આના કાઢી નાખીએ, 2 તો 8 કલાક નીકળે, બરાબર, મહિના, એક વીકની. એટલે એ તમને બહુ ઇફેક્ટ નથી કરતી. છતાં પણ મારું તમને એવું કહેવાનું છે કે તમે 350 કલાક આપણે ગણીએ તો 350 કલાકમાં તમે આરામથી ટેકલ કરી શકો, બરાબર. હવે સૌથી વધારે ટાઈમ તમારે કેમાં દેવાનો છે? સૌથી વધારે ટાઈમ તમારે આને દેવાનો છે, ગણિતને, રિઝનિંગને અને સાયન્સને. પણ સૌથી વધારે ટાઈમ આ બેને આપવાનો છે, પછી આને આપવાનો છે, બરાબર, સાયન્સને, અને પછી લાસ્ટમાં આને. જીકેને હું કામ લાસ્ટમાં કહું છું ખબર? કેમ કે જે ગઈ અગ્નિવીરની ભરતીમાં જે જીકેના સવાલ પૂછાણા ને, 2 વર્ષ પહેલાના જ કરંટના સવાલ પૂછાણા, કે લોજિક લાગે? છતાં પણ એ લોકોએ પૂછ્યા હતા, બરાબર. 2 વર્ષ પહેલાના જીકેના પ્રશ્નો. એટલે મતલબ જીકે દરિયો છે. હું તમને જે બુક કહું ને, એ બુકના ખાલી તમે જીકેનો કરી નાખજો, બાકી પછી બધી ભૂલી જજો ને છેલ્લે મેરેથોન જોઈ લેજો. મેરેથોન આવતા ને રિવિઝન સ્પીડમાં જોઈ લેવાનું એટલે તમારું કામ બની જાય, બરાબર. એટલે વસ્તુને તમારે આ ધ્યાન રાખવાની છે કે મેથ્સ, સાયન્સ, જીકે, રિઝનિંગમાંથી તમારે આ બેને પ્રાધાન્ય આપવાનું છે. ત્રીજા નંબરે આને આપવાનું, ચોથા નંબરે જીકેને પ્રાધાન્ય આપવાનું છે. જીકે પકડી નહીં રાખતા. પછી ગણિત, રિઝનિંગ ચોખ્ખા બેઠા માર્કો છે. હું મારા વિદ્યાર્થીઓને છે ને એવા સર પાસેથી ભણાવડાવું છું કે જે એકદમ હાવ બેઝિક લેવલથી ભણાવડાવે, હાવ 11-1થી શરૂઆત કરે છે, બરાબર. એટલે આ વસ્તુને તમારે જે છે એ ધ્યાન રાખવાની છે. છતાંય આમાં કંઈ ન સમજાતું હોય તો મને પૂછવું જરૂરથી લેજો. હવે લાસ્ટ ટોપિકની વાત કરીએ. બુક લિસ્ટ આટલું કરો એટલે ફાઇનલ. હવે કેટલું કરવાનું છે, બરાબર? બુક લિસ્ટ તો જોહે ને પેલા આપણે, બરાબર. તો એક બુકનો રિવ્યુ તમને હું પહેલા જણાવીશ અને કેમાંથી કેટલું વાંચવું છે એ બી તમને કહીશ, બરાબર. બુક લિસ્ટ કહેતા પહેલા મારે તમને એક વસ્તુ જરૂરથી જણાવી દેવાની છે કે
હું જે બી બુક અહીં તમને બતાડું ને, બરાબર, એ બુક જોડે મારે કોઈ લેવા દેવા નથી. પહેલી વસ્તુ તો કે નથી મને ઓળખતા. ભાઈ આપણી ચેનલ ગુજરાતની એકમાત્ર નાની એવી ચેનલ છે, તો એમાં એ ભાઈ કોઈ આપણે ઓળખતા નથી ને એ મને કંઈ સ્પોન્સર નથી દેતા, એટલે હું અહીંયા કોઈનું કંઈ પ્રમોશન નથી કરતો. મારા વિદ્યાર્થીઓ જે તૈયારી જે બુકમાંથી કરે છે ને મને જે સારું લાગ્યું છે એ મેં બુક એને વાંચવાનું કીધું છે, બરાબર. બસ એ તમે પણ કરીએ ને તો તમારું પણ આરામથી થઈ જશે. હું તમને એક વિદ્યાર્થી જે બુક રીડિંગ કરે છે ત્યાં લઈ જાઉં તમને, અને એ બુકમાંથી જ તમને કહીશ કે ભાઈ આ બુકમાંથી એટલું કરજો એટલે ફાઇનલ. એટલે પેલી વસ્તુ તો એ કે એ તમારા દિમાગમાં નથી રાખવાની. બીજી વસ્તુ એ કે કોઈ પણ બુક જે છે ને, બરાબર, એક વસ્તુ એવી કહેવામાં આવે કે એક બુકને મતલબ કે 10 બુકને એકવાર વાંચો, બરાબર, અને એક બુકને 10 વાર વાંચો, બરાબર. મારે તમને કહેવાનું અહીંયા છે કે 10 બુકને એક વાર વાંચો ને એના કરતા એક બુકને 10 વાર વાંચો મિત્રો. જો તમે રિઝલ્ટ તમને 100% મળે. મતલબ ભલે નાનેથી નાની બુક હોય એનાથી કોઈ મતલબ નથી, પણ એક બુકને છે ને 10 વાર ખતાડી નાખો એને, બરાબર. ચોપડ આમ ફાટી જાય ને ત્યાં સુધી વાંચો. કોઈ પણ બુકનો સિલેબસ છે ને મિત્રો, બરાબર, 80% સેમ જ હોય છે, 80% હરખો જ હોય છે. એટલે માની લો કે આ 10 બુક તમે ગોતી લો ને, કોઈ પણ ટોપ લેવલની પબ્લિકેશન લાવો ને તમે 10 બુક, તમને કોઈ એમ કે નહીં આ બુક કરી નાખજે એટલે ફાઇનલ, પછી કોઈ તમને એમ કહે નહીં આ બુક કરી નાખે એટલે ફાઇનલ. ભાઈ એવું ન હોય. બધીમાં 80% સિલેબસ સરખો જ હોય છે, અને તમે કોઈ પણ બુક તમે વાંચશો ને તમે 100% તો નહીં જ કરી શકશો. આની હું ગેરંટી લઉં છું. ચાલો, તમે 100% એ બુકને વાંચી જ નહીં શકશો. તમારે બસ ખાલી 80% કરવાનું છે. આપણું કટ ઓફ જાય કેટલું, બરાબર? આપણું કટ ઓફ થોડું કંઈ 100માંથી 80 જાય છે, બરાબર, 30 જાય છે, 32 જાય છે, 35 જાય વધીને. એટલે કહેવાનો મતલબ એમ છે કે બુક આપણું જે કોઈ પણ બુક તમે વાંચો ને તે બુકને પહેલા તો એ દિમાગમાં રાખવાનું છે કે 80% મારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર, અને એને મારે 10 વાર વાંચવાનું છે. ઠીક છે, તો આટલી વસ્તુ છે. વિડીયો અત્યાર સુધી જોતા હોય તો લાઈક કરી લેજો, બરાબર. હવે તમને બુક જે છે એ બધી બતાવું છું. ઓકે મિત્રો, તો ચાલો આપણે એ બુક જોઈએ, બરાબર, કે આપણો એક વિદ્યાર્થી જે છે એ તૈયારી કરે છે, એ બુક આપણે જોઈ લઈએ. દેખો, મારી પાસે બુકો આમ તો ઘણી બધી છે, અલગ અલગ વિદ્યાર્થીઓને અલગ અલગ બુક કીધી હતી, બરાબર. પેલી વસ્તુની વાત કરું કે આ છે આર્મી સ્ટડીની બુક્સ, બરાબર. એમાં સામાન્ય જ્ઞાન, મેથ્સ, ગણિત, રિઝનિંગ અને સામાન્ય વિજ્ઞાન. દેખો, આમાં મેં તમને વાત કરી ને કે પેલા સબ ટોપિક હોય, પછી આની ડિટેલમાં માહિતી હોય, બરાબર. તો તમે એ જો લાસ્ટમાં ચેપ્ટર પૂરું થાય ત્યારે એના જોવાય, નજીકથી બતાવજો કે પૂરું થાય પછી અહીંયા એના પ્રશ્નપત્ર હોય. તો આ બી એક સરસ સેમ ટુ સેમ ગણિતમાં પણ રિઝનિંગમાં પણ આનું, બરાબર. હવે આ બુક છે આર્મી સ્ટડીની. પછી બીજી બુક જે છે ને એ આ છે RWAની મોડલ પેપર છે, વ્યાખ્યા સહિત 2025, 24, 23, 24 અને 25ની આર્મી જીડીની બુકનું મોડલ પેપર છે. ખૂબ જ સારું છે. આને તો બી તમે સોલ્વ કરી નાખશો તો ઘણું ખરું તમારા ડાઉટ જે છે ક્લિયર થઈ જશે. બીજી એક બુક બતાવું છું તમને, અને આ છે ટોપર્સ નોટ્સ. ટોપર્સ નોટ્સની 3 બુક આવે. એક છે ગણિત અને તાર્કિક યોગ્યતા એટલે કે મેથ્સ અને રિઝનિંગ. પછી એક છે ભારત કા સામાન્ય જ્ઞાન. આ ભારતના સામાન્ય જ્ઞાનમાં તો આ રીતના આપેલું છે, બ્લેક એન્ડ વ્હાઇટ બુક છે ને, વ્યવસ્થિત એકદમ સિમ્પલ, જેટલું બી સચોટ જોઈએ ને એ રીતના, બરાબર, એકદમ જોઈ લો. ભારત કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય રાજમાર્ગ, તો નેશનલ હાઈવે 1, નેશનલ હાઈવે 2, 3, 4 જેટલા બી ઇમ્પોર્ટન્ટ છે એટલે પણ પછી ખતમ થઈ ગયું એટલામાં, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે આ ભૂગોળ છે તો ભારતમાં ખનિજ, તો ખનિજ વિશેની માહિતી આપી છે, એકદમ ટૂંકમાં આપી છે, બરાબર. તો તમારે આ બુક જે છે એ બી તમે લઈ શકો. આમાં એક 3જા નંબરની બુક આવે એ છે સામાન્ય જ્ઞાન, સામાન્ય વિજ્ઞાન, સોરી મિત્રો, ભાગ 1, આ ભાગ 2, આ ભાગ 1 એન્ડ ભાગ 3, બરાબર. તો આમાં ભાગ 3 પણ આવે, બરાબર. તો ભાગ 3 છે ને સામાન્ય વિજ્ઞાન આવે, બરાબર. આપણે વિદ્યાર્થી જે છે એનું આ બુક છે ને તૈયારી કરે છે આપણે ત્યાં આવીને. કહેવાનો મતલબ એમ છે કે આ છે, પછી આ છે, કાં તો આર્મી સ્ટડી છે, બરાબર. આ બધી જે બુક લિસ્ટ સારું એવું છે, એટલા માટે મેં સજેશન તમને આપું છું આમાંથી વ્યવસ્થિત કર્યો, કેમ કે ગુજરાતમાં કોઈ અવેલેબલ છે નહીં. ગુજરાતીમાં તમને કોઈ મળી શકે બુક નહીં મળે મિત્રો, ભૂલી જ જાજો, બરાબર. બસ આ જ છે વસ્તુ.
બરાબર કે આમાંથી તમે કોઈ પણ એક બુક લઈ અને તમારી રીતના તૈયારી કરી લેજો. હવે તમે એવું કહેશો કે સર આ મળી જાય ક્યાંથી, ગોતવાની ક્યાંથી, તો તમે ઓનલાઈન સર્ચ કરી લેજો. મને નહીં કહેતા મિત્રો, કેમ કે મારે હમણાં જોડે કંઈ લેવા દેવા નથી, બરાબર, અને મને કંઈ નથી આવે એટલે ના કરું તમને એમ કહે કે ભાઈ લિંકમાંથી કરી નાખશો ને પેલું કરી નાખશો ને, એવું કંઈ નથી. તમે તમારી રીતના ઓનલાઈન ઓર્ડર કરી લેજો, બરાબર. એના વિશે ક્યાંથી ઓર્ડર કરવું હોય તો પણ એ સમજો કે કોઈ પણ શોપિંગ ઓનલાઈન એપ્લિકેશન છે એમાંથી તમે ઓર્ડર કરી નાખશો, સર્ચ કરશો આવી જાય અને ઓર્ડર કરી નાખો તમારા એડ્રેસ ઉપર. તો બસ મિત્રો આટલું છે, બરાબર. કમ્પ્લીટલી કરશો. મેં તમને કીધું ને 80% સિલેબસ એક જ વાર છે. એમ કે આ બુક વાંચો, તમે માનતા હોય કે અમે 3 બુકમાં ખતમ કરવું છે, તો આમાં એક બીજી આવે જ નહીં, પણ હા પાતળી એવી છે. આ 3 બુકને 10 વાર વાંચી નાખો ને પછી મોક ટેસ્ટ આપો, બરાબર, અને એનાલિસિસ કરો, રિવિઝન કરો. લાસ્ટના 10 દિવસમાં, છેલ્લા 10-12 દિવસમાં ઓનલી રિવિઝન. કોઈ બુક નવી નથી પકડવાની કે કાંઈ નવી વસ્તુ નથી કરવાની. અને એ પહેલાં તમારે સોલ્વ કરવાનું છે મોક ટેસ્ટ, અને એ પહેલાં તમારે ટોપિકને કવર કરવાના છે. જેમ કે આ બુક જે છે તો બરાબર, તો આને મારે વાંચવાની છે, પહેલાં ટોપિક કવર કરવાના છે. પછી જેવા 20 દિવસ બાકી હોય ત્યારે એમાંથી મારે મોક ટેસ્ટ આપવાની છે. મતલબ માની લો કે આમાં એક પેપર સેટ આવે છે, 50 ક્વેશ્ચન પેપર સેટ. અત્યારે હાલમાં અવેલેબલ નથી ને, કરું તમને બતાવત. એક 50 ક્વેશ્ચન પેપર સેટ આવે છે, તો એ બી કરી લેજો. એ લાસ્ટના 20 દિવસ બાકી હોય ને ત્યારે કરશો. અને છેલ્લા 10-15 દિવસમાં ઓનલી રિવિઝન. જે બી આમાં ટીક કર્યું હોય, જે બી વસ્તુ આમાં ઇમ્પોર્ટન્ટ હોય, બસ એનું ખાલી રિવિઝન જ કરવાનું. બસ બીજો કોઈ લોડ લેવાનો નથી. બસ આટલું જ છે મિત્રો. હોપ્સો કે વિડીયોમાં તમને માહિતી મળી હશે. માહિતી મળી હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો, જે બી વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જરૂરથી શેર કરો. જય હિન્દ.